નમસ્કાર મિત્રો, આજના નવા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. સ્વાધ્યાયમાં 6.9 દાખલા નંબર જુઓ તમે, પેજ નંબર 136 ઉપર. રકમ વાંચું છું. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. પ્રવેગ અચળ છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? જો મિત્રો, પ્રારંભમાં એ સ્થિર છે. સ્થિર હોય તો V0 બરાબર શું હોય? 0. હવે અચળ પ્રવેગી ગતિ કરે છે, માટે અચળ પ્રવેગી ગતિ માટે આપણે V બરાબર V0 પ્લસ AT. એમાં એ છે શું? તો કે પ્રવેગ છે, ટી સમય છે. તો આનો જવાબ આપણી પાસે V બરાબર શું મળે? આપણને AT મળે. કેમ આપણે આ લીધું? તો મિત્રો, પાવરનું સૂત્ર આપણી પાસે છે, પાવર P બરાબર બળ ગુણ્યા વેગ, બળ અને વેગનો ગુણાકાર. ચલો F. હવે અહીંયા V છે, એ Vનો મતલબ થાય AT. Vનો મતલબ આપણે જે મૂક્યો હમણાં AT, અને AT જે છે એ અચળ પ્રવેગી ગતિમાંથી આપણને અહીંયા પ્રાપ્ત થયું. મિત્રો, F છે શું અને A છે શું? આ બધા પદો આપણે ટી એ આપણે જાણીએ છીએ. ચલો, આપણી પાસે સૂત્ર છે F બરાબર MA. તો એ બરાબર શું મૂકીએ આપણે? F/m. એ બરાબર, આમ ના કરવું હોય તો તમે આવું મૂકી શકો, અહીંયા આ પ્રમાણે પણ મૂકી શકો. Fની જગ્યાએ MA મૂકો અને અહીંયા AT પણ લઈ શકો. એટલે જવાબ શું આવ્યો? A²MT. P બરાબર A²MT. એમ ના કરવું હોય તો એને સૂત્રનો કરતા બનાવો. તો એમ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, એ અહીંયા મૂકી દો તો પણ આપણને એ પ્રમાણે આ જ સમીકરણ મળશે. અહીં રકમ પ્રમાણે A અને M શું છે? અચળ છે. માટે એવું કહી શકાય કે P ચલે છે T. P ચલે છે T, જે આપણો છેલ્લો જવાબ હશે. કોઈ કેમ કે મારે પહેલી રીતે ગણવું છે, બીજી રીતે ધારો કે અહીંયા હું કહું આની રીતે, એ બરાબર શું થાય? F/m. આ બીજી રીતે છે. તો આ ઉપરના સૂત્રમાં અહીંયા P બરાબર F, પછી એની જગ્યાએ શું આવે? F/m આવે. એની જગ્યાએ શું આવશે? અહીંયા F/m આવશે અને ઇન્ટુ T. ચલો, ખ્યાલ આવી ગયો? બરાબર. થશે શું? F²/m ઇન્ટુ T. F² થશે. ચલો, મારે અહીંયા Fના ઉપર વર્ગ છે, અહીં Mના ઉપર વર્ગ કરવો હોય તો હું શું મૂકી શકું? P બરાબર, જુઓ, F²/m² ઇન્ટુ T. અહીંયા જુઓ અને અહીંયા જુઓ. શું કર્યું આપણે? બહારથી છેદમાં એક M વધારી દીધો, તો અંશમાં આપણે મૂકવો પડે, નહીં તો પરિણામ બદલાઈ જાય. હવે તમે અહીં વિચારી શકો, જુઓ, આ પદમાં તમે લોપ કરવાનો પ્રયત્ન કરશો તો આ પરિણામ આવી જશે. હવે આને હું આગળ વધારું તો બંને ઉપર વર્ગ કોમન છે, માટે F/m અને T. આ બંને ઉપર વર્ગ કોમન છે, કોમન કાઢ્યો. F/m તો આપણને ખબર છે શું છે? A. તો A આખા અંશની જગ્યાએ એ મૂક્યો, A²MT. P બરાબર, જુઓ, P ચલે છે T. P ચલે છે. આ પ્રમાણે પણ તમે ગણી શકો છો. મિત્રો, લખી દો. બીજી રીતે પણ આપણે એને ગણી શકીએ છીએ. ચલો, હવે આપણે આગળના દાખલાની વાત કરીએ. ચલો મિત્રો, હવે આગળ વધીએ તો 6.10 દાખલા નંબર જુઓ. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ
એક દિશામાં ગતિ કરે છે, એટલે એક પારિમાણિક ગતિ કહીશું આપણે. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? ટી સમયમાં તેનું સ્થાનાંતર. પાવર કેવો છે મિત્રો? અચળ છે. અને એ વખતે મિત્રો ધ્યાન આપો, પાવર પી બરાબર W/T. ને સૂત્રનો કરતા બને શું મળશે આપણને? PT. પાવર અચળ છે. અહીંયા W વાસ્તવમાં આપણી પાસે એક નિયમ છે, W બરાબર ડેલ્ટા કે. અને ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, 1/3 mv². જો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો એનું આપણને V0નું મૂલ્ય શું મળશે? 0 મળશે. ચલો અહીં મૂકી દઉં, Wની જગ્યાએ 1/3 mv² બરાબર PT. આપણે વિચારવાનું સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર ક્યાં છુપાયેલું હશે? વેગમાં. તો વેગવાળા પદને સૂત્રનો કરતા બનાવો, 2PT/m. છેદમાંથી ગુણાકારમાં જાય, આ ગુણાકારમાં છેદમાં જાય. વર્ગમૂળ લઈ લઉં તો વર્ગમૂળમાં 2PT/m થાય. જો મારે વર્ગમૂળ ના લખવું હોય તો 1/2 ઘાત હું બતાવી શકું. હવે સ્થાનાંતરને આપણે શોધવું હોય તો વેગ ક્યારે મળે? વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન dx/dt બરાબર. જો આવું લખું છું અહીંયા, મારે પાવર અચળ છે, પદાર્થનું દળ અચળ હોય એ તો વ્યાખ્યામાં જ આપણે ભણીએ છીએ. એકલા સમયને ધ્યાનમાં લેવાનું. સમયવાળું પદની બાજુમાં કાઢ્યું એટલે એની કેટલી ઘાત થઈ? 1/3 ઘાત થઈ. હવે મારે સ્થાનાંતર શોધવું છે તો સ્થાનાંતરના પદને હું સૂત્રનો કરતા બનાવું તો dx બરાબર આ છેદમાં જે dt પદ ક્યાં જશે? ગુણાકારમાં. વર્ગમૂળમાં 2p/m tની 1/2 ઘાત dt. tની 1/2 ઘાત dt. હવે બંને બાજુએ આપણે સંકલન લઈશું. બંને બાજુએ સંકલન લેતા ચલો સંકલન લઈ લઈએ. તો બંને બાજુ સંકલન દર્શાવીએ મિત્રો. તો સંકલન જુઓ, પહેલી બાજુ ડાબી બાજુ dx બરાબર. હવે સંકલનમાં અચળ પદની કોઈ ફરક નથી પડતો એટલે એને આપણે સંકલનની બહાર મૂકીએ. સંકલન tની 1/2 ઘાત dt. tની 1/2 ઘાત dt. ચલો અહીંયા શું મળશે આપણને? x. અહીં ઘાત કેટલી હોય લખવી હોય તો? છે નહીં, લખવી છે. કેટલી ઘાત કહેવાય? 0 ઘાત. એમાં એક વધારો થાય એટલે xની 1 ઘાત થાય બરાબર વર્ગમૂળમાં 2p/m. પણ અહીંયા તમને tની ઘાતમાં જે છે એમાં એક વધારો થાય અને એ જ ઘાત આપણે નીચે મૂકવાની મિત્રો. આવું પરિણામ મળે. 1+અડધો એટલે દોઢ કહીશું અને દોઢ એટલે 3/2. tની 3/2 અને નીચે પણ 3/2. 2 ઉપર જાય એટલે 2/3 ઉલટી જશે. વર્ગમૂળમાં 2p/m tની 3/2 ઘાત સ્થાનાંતર બરાબર x. હવે જો આ બધું પદ અચળ છે તો x ચાલે છે. tની 3/2 ઘાત મળી. tની 3/2 ઘાત આપણને મળી. ચલો મિત્રો 6.11 આપણે દાખલો અગાઉના લેક્ચરમાં આપણે લીધો હતો. હવે 6.12 રકમમાં ધ્યાન આપજો. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, હું લખું છું અહીંયા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એને આપણે ગતિ ઉર્જાના સંદર્ભમાં આપણે આવું કહીએ કે ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કે બરાબર કેટલું છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. EV બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ.
એક EV બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. આટલું આપણે યાદ રાખીએ છીએ. ચલો પછી પ્રોટોનની કહે છે, પ્રોટોનની ગતિ ઉર્જા કે P બરાબર કેટલી આપણને આપી છે? 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કોણ ઝડપી હશે? આમ તો આપણને ખબર છે કોણ ઝડપી હોય. જે ભારે પદાર્થ હોય એનો વેગ હંમેશા ઓછો હોય, એનામાં સ્થિરતા વધુ હોય, સ્થિતિ ઉર્જા વધુ, ગતિ ઉર્જા લઘુત્તમ. જ્યારે જે હલકો પદાર્થ હોય એમાંનાથી ઉલટું, સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય અને ગતિ ઉર્જા મેક્સિમમ હોય, એટલે હલકા પદાર્થની ઝડપ વધુ હોય. આપણને આમ દેખીતી રીતે કહી શકીએ. ચલો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. બંનેમાં કોણ ઝડપી છે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન, એ પણ વાત કરી છે. ઇલેક્ટ્રોનનું દળ me બરાબર 9.1 ગુણ્યા 9.11 કહે છે 10⁻31 કિલોગ્રામ. ઓકે. પ્રોટોનનું દળ mp બરાબર 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 10⁻27 કિલોગ્રામ. મિત્રો એક ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કહી દીધું છે, 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. ચલો ઓકે, આ પણ આટલી વાત કરી દીધી છે અને કહ્યું છે કે બંનેમાંથી કોણ વધુ ઝડપી, અને બીજું બંનેની ઝડપોનો ગુણોત્તર પણ આપણે શોધવાનો છે. એટલે આપણા માટે અહીંયા 2 જવાબ માગ્યા છે. જોઈએ કોણ ઝડપી છે, એક સાથે આપણે એનો ઉપયોગ કરીએ. ચલો ઝડપનો આપણે અહીંયા જવાબ લાવવાનો છે. મિત્રો હવે સંકેતો મેં લીધા છે તો બંનેની સંકેતોની જ વાત કરીશું કે P બરાબર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા. તમને ખબર છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? 1/3 mv², 1/3 me v². me છે શું? ઇલેક્ટ્રોનનું દળ. v છે શું? તો ઇલેક્ટ્રોનની ઝડપ ભાગ્યા 1/2 mp vp². mp છે શું? તો પ્રોટોનનું દળ, અને vp છે શું? પ્રોટોનની ઝડપ. મિત્રો બંને બાજુ શું દૂર થશે? જમણી બાજુએ 1/2 દૂર થઈ જશે. તો હું લખું છું me ve² ભાગ્યા mp vp² બરાબર. હવે તમે જુઓ જમણી બાજુએ આપણે પદ જે હતું મેં ડાબી બાજુ અહીં લખ્યું, કારણ કે આપણે શોધવાનો છે આ ઝડપનો ગુણોત્તર. તો પેલી બાજુ શું છે? ke ભાગ્યા kp. હવે કેઈનું મૂલ્ય શું છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને kp 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે થયું શું? અહીંયા આ તો આપણે નીકળી જશે, એટલે 1/10 થયું. 1/10. ડાબી બાજુ પદ આજે આપણે જે જરૂર નથી એવા પદને હું અહીંયા દૂર કરું તો પહેલાં હું લખી દઉં me ve² ભાગ્યા mp vp². ચલો ve² ભાગ્યા vp² ને સૂત્રનો કરતા બનાવીએ તો me ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, me, અને mp છેદમાં ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, mp. ચલો હવે 1/10 ગુણ્યા mp, તો આપણી પાસે 1.67 ગુણ્યા 10⁻27 ભાગ્યા me 9.11 ગુણ્યા 10⁻31. ચલો આપણે ગુણાકાર કરીએ કેલ્ક્યુલેટર મદદથી. 1.67 ભાગ્યા 9.11. ચલો 0.1833 ગુણ્યા 10 જોઈએ. ચલો
10ની 1 ઘાત છે અહીંયા અને 10ની -31 ઘાત એટલે -31 + 1 એટલે માઇનસથી ઉપર જાય તો 10ની +30 થાય +30 - 27 એટલે કેટલું થશે અહીંયા 10ની 3 ઘાત થશે. હું ગુણાકાર લઈ લઉં 1000 વડે અહીંયા ગુણી કાઢું તો 183.3 કોના બરાબર VE² ભાગ્યા VP². હવે મારે વર્ગની જરૂર નથી, મારે તો વર્ગમૂળ જોઈએ છે તો VE ભાગ્યા VP લઈ લઉં તો વર્ગમૂળ અહીં લેવું પડે 183.3. હવે 183.3 કરું એનું વર્ગમૂળ લઈ લઉં તો મને જવાબ મળે છે 13.54 VE ભાગ્યા VP. તો VE બરાબર લઉં તો 13.54 VP. આ આપણો પહેલો જવાબ છે. એક જવાબ આપણે માગ્યું છે કે ઝડપોનો ગુણોત્તર તમે શોધો. બીજો જવાબ શું બંનેમાંથી કોની ઝડપ વધુ? તો ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રોટોનના વેગ કરતાં કેટલા ગણો વધુ છે? 13.54. એટલે શું કહી શકાય? VE ગ્રેટર દેન VP એટલે ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે. ખ્યાલ આવી ગયો? અને આપણે પહેલાંથી પણ કહેતા હતા કે ઇલેક્ટ્રોનની ઝડપ વધુ જ આવશે કારણ કે ઇલેક્ટ્રોન હલકો કણ છે જેની પાસે દળ ઓછું છે એટલે એનો વેગ હંમેશા શું આવે? વધુ આવે છે. ચલો મિત્રો, એના પછી આપણે આગળ વધીએ. 6.13 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીમ્પું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી કેમ ઘટે છે? તો કૌંસમાં આપણને કારણ આપ્યું છે હવાના શાંતા અવરોધને કારણે. ટૂંકમાં કહીએ તો હવાના અવરોધક બળને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે. એટલે 500 મીટર ઊંચાઈથી પડતો હોય તો અડધી ઊંચાઈ એટલે 250 મીટરની ઊંચાઈએથી પડે એ દરમિયાન જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે. અંતિમ ઝડપ કોને કહેવાય? જેને આપણે અગાઉ ટર્મિનલ વોલ્ટેજ પણ નામ આપ્યું અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ વેગ જે અચળ દર્શાવે, ગતિ કરતો કરતો જ્યારે બૂંદ નીચે આવતું હોય વરસાદનું ટીમ્પું અને એ વખતે એનો વેગ અચળ થઈ જાય તો એવા વેગને આપણે ટર્મિનલ અંતિમ ઝડપ અથવા તો વેગ તરીકે આપણે ઓળખીશું. અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે એટલે એની ઝડપ કેવી છે? અચળ છે. તો એની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીમ્પા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ એટલે કે પેલું હવાનું અવરોધક બળ એ વડે ટીમ્પા પર કેટલું કાર્ય થયું હશે? મિત્રો, જે મૂલ્ય આપ્યું છે એની વાત કરીએ વરસાદના ટીમ્પા માટે. ઓકે, ચલો પહેલું આપણને એની ત્રિજ્યા આપી છે. કેટલી આપી છે? 2 મિલીમીટર એટલે 2 × 10ની -3 મીટર. પછી ઊંચાઈ h બરાબર 500 મીટર. તમને ખબર છે h/2 એટલે શું થશે? 250 મીટર. આપણે એક જવાબ અડધી ઊંચાઈ માટે પણ લેવાનો છે. ચલો અહીંથી આગળ વધીએ. શરૂઆતમાં વરસાદનું ટીમ્પું કેવું હોય? સ્થિર હોય. એટલે એનો શરૂઆતનો વેગ કેવો હોય? 0. કારણ બતાવી દઈએ. સ્થિર હોવાથી વાદળમાં જ્યારે આ ટીમ્પું સ્થિર હોય ત્યારે એનો શરૂઆતનો વેગ 0 હોય પણ અંતિમ વેગ આપણને કયો છે? કેટલો કયો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે લખીએ આપણે પહેલો જવાબ. પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન થયેલ કાર્ય W બરાબર. જો આપણી પાસે Wના બે સમીકરણ, W એટલે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં બે સમીકરણ છે. એક 1/2 kx²
સ્પ્રિંગ જેવો કોઈ પદાર્થ આપેલો હોય તો એમાં તમે બળ વાપરો તો કાં તો એનું સંકોચન થાય અથવા તો આમ તમે બહારની બાજુ ખેંચો તો એનું વિસ્તરણ થાય. પણ જો સ્પ્રિંગની જગ્યાએ અહીંયા કોઈ બીજો પદાર્થ તમને સ્પ્રિંગ સિવાયનો કોઈ પદાર્થ કીધો હોય તો ત્યાં તમારે અહીંયા યુ અથવા તો ડબલ્યુ બરાબર તમારે આ સમીકરણ મૂકવાનું થાય. ખ્યાલ આવે છે? હવે અડધી ઊંચાઈ આપણે એનો સંકેત ધારી લઈએ. શું ધારીશું? એચ ડેશ. એચ નથી, એચ ડેશ છે. ચલો એમ. હવે મારે એમ શોધવું પડે. જ્યાં આપણે એમ શોધવાનું છે મિત્રો, ધ્યાન આપજો. ઘનતા બરાબર બોલો દળ ભાગ્યા કદ, એટલે રો બરાબર દળ એમ ભાગ્યા કદ. વરસાદનું ટીમ્પું ગોળ છે અને પોલું નથી, પાછું અંદર પાણી છે એટલે ગોળો થઈ જાય, માટે ગોળાનું કદ થાય 4/3 પાઈ આર ઘન. તો અહીંયા સૂત્ર મૂકવાનું થાય. ચલો એમને સૂત્રનો કરતા બનાવો તો 4/3 પાઈ આર ઘન રો જી એચ ડેશ આવું થશે. મિત્રો આપણે જો અનુકૂળતા હોય તો આપણે એમનું પદ મેળવી જ લઈએ, જેથી આપણે વારંવાર આવું લખવું ના પડે. ચલો એમ બરાબર આની નીચે આપણે લખીએ છીએ 4/3 પાઈ આર ઘન રો. ચલો 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા આર કેટલો છે તો કે છે 2 ગુણ્યા 10⁻³ એનો ઘન. એનો ઘન. મિત્રો અહીંયા રો છે, રોને આપણે કહીશું પાણીની ઘનતા. પાણીની ઘનતા. અને યાદ રાખો, જો એમકેએસ મીટર કિલોગ્રામવાળો મોટો એકમ હોય તો 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટરની 3 ઘાત થાય. પણ યાદ રાખો સીજીએસ એમાં લખવાનું થાય તો 1 લખવાની ગ્રામ પ્રતિ સેન્ટીમીટરની 3 ઘાત. સીજીએસમાં આપણે એમકેએસમાં જરૂર છે, બધું મીટરમાં લખ્યું છે એટલે એમકેએસમાં આપણે લીધું તો 10⁻³ આવું થશે. જુઓ ચલો આપણે ગુણાકાર લઈએ. 2નો ઘન એટલે 8 તમને ખ્યાલ છે, ગુણ્યા 3.14 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવે 33.49 ગુણ્યા આ 3×9 9માં 3 જાય તો 10⁻6 કિલોગ્રામ. આપણે અહીંયા મૂકી દઈશું સીધે સીધું અહીંયા. તો ડબલ્યુ બરાબર ચલો મૂકી દઈએ 33. આ કિંમત હું એમની જગ્યાએ અહીંયા મૂકું છું, યાદ રાખજો. 33.49 ગુણ્યા 10⁻6 પછી ગુણ્યા જી 10 લઈશું અને એચ ડેશ કીધું છે. એચ ડેશ એટલે અડધી ઊંચાઈ, કેટલા? 250. ચલો બધાનો ગુણાકાર આપણે કરીએ. ગુણ્યા 250 8373.33 ગુણ્યા 10ની, જો આ 10 મેં લીધા નથી હજુ, 10⁻5. આ બંનેનું તમે ભેગું કરો પદ. આના ઉપર 1 ઘાત છે, આના ઉપર -6 છે એટલે 10⁻1. હું અહીંયા 10⁻5 વડે ભાગી દઉં તો 0.0 અને 3733 થાય. આવું આને કહીશું અડધી ઊંચાઈ દરમિયાન એ કરેલું કાર્ય. બાકીની અડધી ઊંચાઈ પણ આટલું જ મળે. ખ્યાલ આવે છે? તો આપણી પાસે ડબલ્યુ બરાબર 0.0. આમ તમે 7નું તમે 4 કરી દો ચાલશે, તો પાછળનો આખો લખવાની જરૂર નથી, તો પણ ચાલશે. ચલો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે. આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર ક્યારે મળે? કે વરસાદનું ટીમ્પું પૂરેપૂરી ઊંચાઈ એ મેળવે, એટલે કે 500 મીટર સુધી અંતર કાપે એ દરમિયાન આપણને અહીંયા મળે. એટલે એનું સૂત્ર છે 1/2 m
વી સ્ક્વેર માઇનસ 1/2 m v0 સ્ક્વેર. આ તો ખબર છે તમને, v0 શું છે? 0 છે એટલે આ પદ તો નીકળી ગયું. તો 1/2, ચલો એમનું મૂલ્ય કેટલું લાવ્યા છે આપણે? આ એમનું મૂલ્ય છે 33.49 ગુણ્યા 10⁻6. હા, વેગ કેટલો છે? અંતિમ વેગ 10, તો અહીંયા 10નો વર્ગ. આમાં v0 0 છે એટલે આ પાછળનું પદ તો 0 થઈ ગયું. ચલો બરાબર 33.49 ગુણ્યા, બરાબર ગુણ્યા તો આપણે કરવાના નથી, ભાગ્યા 2 કરવાના છે એટલે 16.745 ગુણ્યા 10ની, અહીં 10ની કેટલી ઘાત થશે? 2 ઘાત. અહીં 10ની -6 ઘાત, 10ની -4 ઘાત, -6 + 2. તો હજુ આગળ લઈ જવું તો 0.001675 કરી દઉં છું, 5નો આગળ 4 કરી દઉં છું જૂલ. આટલું આપણને ગતિ ઉર્જામાં ફેરફાર જોવા મળે, ને એ પણ પ્લસ મળે. કેમ? શરૂઆતનો વેગ કેવો છે? 0 છે, અને જેમ જેમ આગળ વધે એમ એનો વેગ વધતો જાય છે, એટલે આપણને અહીંયા એ ધન મળે છે. હવે આપણે એમ કહે છે કે અવરોધક બળ વડે થતું કાર્ય શોધો મિત્રો. તો એ વખતે પૂરેપૂરી ઊંચાઈ એટલે સમગ્ર ઊંચાઈ દરમિયાન કરેલ કુલ કાર્ય W બરાબર આપણે 2 રીતે લઈ શકીએ. એક આ સૂત્ર મૂકો, અથવા તો અડધી ઊંચાઈવાળું જે કાર્ય છે ને તમે ગુણ્યા 2 કરી દો તો પણ આપણને મળશે. ચલો આપણે માને લઈએ છીએ એમનું મૂલ્ય કેટલું? 33.49 ગુણ્યા 10⁻6 ઘાત, જીનું મૂલ્ય 10 અને h કેટલો? તો 500. ચલો ગુણાકાર કરીએ. 33.49 ગુણ્યા 500 એટલે આપણા માટે 16,745 ગુણ્યા 10ની અહીં કેટલી ઘાત થશે? -5 ઘાત એટલે 0.16,745 જૂલ થાય. W સમગ્ર ઊંચાઈ દરમિયાન. હવે આ અવરોધક બળ વડે થતું કાર્ય, અવરોધક બળ વડે થતું કાર્ય આપણે શોધવું છે, જેને હું W' કહું છું. W' શું કહીશું આપણે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર ઓછા આપણને સમગ્ર ઊંચાઈ દરમિયાન, અથવા તો એમ કે ગુરુત્વાકર્ષણ બળને લીધે, ગુરુત્વાકર્ષણ કારણ કે આપણે જીનો ઉપયોગ કર્યો છે, કર્ષણ બળને લીધે થતું કાર્ય. ચલો પેલું કેટલું આવ્યું છે? 0.001675 માઇનસ 0.16745 બાદબાકી કરીએ છીએ આપણે. 0.00165 માઇનસ 0.16745 આ કિંમત આપણને માઇનસ મળશે. કેમ ભાઈ? તો અવરોધક બળની દિશા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં હોય, માટે વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય હંમેશા આપણને શું મળશે? એ ધન મળે છે. એ આપણને ધન મળશે. તો આ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એટલે કે અવરોધક બળને લીધે થતું કાર્ય આપણને માઇનસ 0.165775 જૂલ મળે છે. 6.14 સ્વાધ્યાયનો દાખલા નંબર 6.14. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને
200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 અંશના ખૂણે અથડાય છે અને તે ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? જોઈએ. આપણે ધારો કે એક દિવાલ લઈ લઈએ. આ એક દિવાલ છે. આ એની બરોબર લંબ દિશા છે. દિવાલની આ બાજુ કશું નથી, આપણે એમ સમજવાનું. અહીંયા જ આપણે કામ કરીએ છીએ. અહીંયા એક અણુ આ સમક્ષિતિજ દિવાલ સાથે કેટલા અંશના ખૂણે? 30 અંશના ખૂણે એક અણુ અથડાય. ધારો કે આડો અણુ છે, એને નંબર હું 1 આપું. અણુ આમ જાય છે દિવાલ સાથે અથડાવા, લંબ સાથે 30 અંશના ખૂણે. એનો શરૂઆતનો વેગ હું ધારો કે ચલો v0 લઈએ. v0 લઈએ. અથડાયા પછી આપણને તેટલા જ વેગથી, એટલે અહીંયા આમ તો ના જાય ને, તેટલા જ વેગથી, એટલે વેગ બદલાતો નથી. ધારો કે અહીંયા એનું સ્થાન અથડાયા પછીનું બીજા નંબરનું છે, આમ જાય છે અને એ વખતે એનો જે વેગ છે એ આપણી પાસે કયો છે? અંતિમ વેગ v છે. પદાર્થનું દળ આપણને ખબર છે એમ છે ધારો કે, તો એ દરમિયાન એના પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સમાન છે, 200 મીટર પ્રતિ સેકન્ડ. અને અહીંયા પણ ખૂણો કેવો મળે આપણને? સમાન. એટલે θ1 બરાબર θ2 બરાબર 30 ડિગ્રી. ચલો હવે વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપકની વાત આપણે જ્યારે કરીએ એના પહેલાં રેખીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય? પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન બને. મિત્રો, તમે અણુનું પહેલું સ્થાન જુઓ, કોઈ અક્ષમાં નથી, પણ હા, હું ધારો કે અહીંયા આભાસી એક્સ અક્ષ વિચારું અને અહીંયા આભાસી વાય અક્ષ વિચારું, તો આ એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે? 30 અંશના ખૂણે. અહીંયા યુગ્મ કોણ બન્યો? 30 અંશના ખૂણે અહીંયા એ ગતિ કરતો જોવા મળે. તો આ દિશા મારે શોધવી હોય તો હવે તમારી પાસે અહીંયા ખૂણાની પાસેની બાજુ હોય, અને પાસેની બાજુ હોય માટે cos થશે, cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. કણ કયો છે આપણા માટે? v0. તો પાબા બરાબર શું થાય? પાબા બરાબર v0 cos 30. આ માત્ર વેગ થયો, પણ જો મારે વેગમાન લેવું હોય તો એને એમ વળી ગુણવું પડે, કારણ કે વેગમાન p બરાબર mv થાય. આ વેગ છે ખૂણો હોવાથી, અને એમ વળીને આપણે ગુણી કાઢીએ. એક જ અણુ છે, આ દિશા શું થઈ? mv0 cos 30 ધન છે. તો આ દિશા શું મળશે આપણને? mv0 sin 30. અથડામણ પહેલાંની વાત આવી. અથડામણ પહેલાંની વાત આવી તો આપણે આ પ્રમાણે રેખીય વેગમાન એક્સ અક્ષમાં અને ધન વાય અક્ષમાં મળે છે. પણ અહીંયા જોઈએ, કણ આ દિશામાં જાય છે તો ઋણ એક્સ અક્ષમાં, અને અહીંયા ધન વાય અક્ષમાં આપણને મળે. અહીં જેટલો ખૂણો એટલો જ ખૂણો અહીંયા હોય 30 અંશ. તો માઇનસ કેમ મૂકી? દિશા ઋણ છે. એમ એનો વેગ કેટલો? v cos 30, અને અહીંયા થશે mv sin 30. મિત્રો, મારે અથડામણ પહેલાંનું રેખીય વેગમાન અને અથડામણ પછીનું રેખીય વેગમાન જો સમાન મળશે તો આપણે કહીશું કે ભાઈ રેખીય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ચલો, સંઘાત પહેલાં. સંઘાત મિત્રો, સંઘાત પહેલાંનું
રેખીય વેગમાન. ચલો મિત્રો, વેગમાનનો શરૂઆત કરીએ. વેગમાનનો એક્સ ઘટક અહીં આપણે કહીએ px1 બરાબર, એટલે અથડામણ પહેલાંની વાત આ રહી આવશે, આ અથડામણ પછીની આવશે. દિવાલ સાથે અથડાશે, આ દિવાલ છે, દિવાલ. ચલો અહીંયા અથડામણ પહેલાંની. ચલો એક્સ ઘટક કેવો છે? ધન છે. mv0 cos 30 બરાબર. એમનું મૂલ્ય આપણને આપ્યું નથી. હા, v0 છે, કેટલો છે? 200, અને cos 30 એટલે √3/2. તમે px1 એટલે આપણે શરૂઆતનું અથડામણ પહેલાંનું એવું વિચારીએ છીએ. તમે આ ગુણાકાર કરો તો કેટલું આવશે? 100√3 m બરાબર 173 m. આટલો એક્સ ઘટક આવે, પણ ધન આવશે. ચલો, વેગમાનનો વાય ઘટક. વેગમાનનો વાય ઘટક py1. py1 તો અહીંયા જ વાય ઘટક કયો છે? વાય એક્સમાં રહેલો mv0 sin 30. ચલો, એમ તો આપણે એમ લેવાનું છે. v0 200 લઈશું, sin 30 એટલે 1/2. જવાબ શું આવશે? 100 m. મીટર નથી મિત્રો, 100 m છે. ચલો, આપણને મળ્યું એક્સ અક્ષમાં મૂલ્ય 173 m, વાય અક્ષમાં મૂલ્ય અથડામણ પહેલાં 100 મીટર. ચલો, સંઘાત બાદ કહીએ. સંઘાત બાદ, આ સંઘાત પહેલાંનું, તો અહીંયા સંઘાત બાદનું રેખીય વેગમાન એટલે નંબર 2 આપણા માટે. અહીં 2 નંબર આપ્યો છે. ચલો, એનું એક્સ ઘટક, વેગમાનનો એક્સ ઘટક. ચલો, px પણ નંબર કયો? 2. px2 એટલે સંઘાત બાદની કહીશું આપણે સ્થિતિ. ચલો, માઇનસ છે મિત્રો, એટલે માઇનસ mv પછી cos 30. ચલો, માઇનસ m v એટલે કેટલા? 200. શરૂઆતનું અંતિમ બંને સમાન છે. cos 30 √3/2 એટલે માઇનસ 173 m. આના જેવું જ આવ્યું. ચલો, px2. તમે જો દિશા જુદી છે પણ મૂલ્યો જુઓ સમાન. મૂલ્યો અહીંયા મૂલ્ય કેટલું છે? એક્સ અક્ષમાં 173. અહીં કેટલું છે મૂલ્ય? કહું તો માનાંકમાં બોલવાનું, 173 છે. ચલો, વાય ઘટક py2 અથડામણ પછી, એટલે અહીંયાથી વાય અક્ષમાં કયું છે? mv sin 30 બરાબર m. vની કિંમત 200 અને sin 30 એટલે 1/2 એટલે 100 m. py2. ચલો, મૂલ્યો કહીએ. એક્સ અક્ષમાં મૂલ્યો શરૂઆતનું, આ એક્સ અક્ષમાં 173 m, અહીં કેટલું થશે? 100 m. સરવાળો કરું તો 273 m થાય રેખીય વેગમાન. અહીંયા કરો તમે તો અહીંયા મૂલ્ય કરો, એક્સ અક્ષમાં 173 m અને અહીંયા 100 એટલે 273 m. એટલે આપણે કહીશું શરૂઆતનું એટલે સંઘાત પહેલાંનું કુલ રેખીય વેગમાન કોના જેવું આવ્યું? સંઘાત બાદનું કુલ રેખીય વેગમાન. મિત્રો, બંને વેગમાન સરખાયા. મૂલ્યો આ પ્લસ આ 273, આનું ધન મૂલ્ય લો. આ કેમ ઋણ આવ્યું? કારણ કે દિશા બદલાઈ છે. જુઓ, 2 નંબરની સ્થિતિમાં એક્સ અક્ષ ઘટક ઋણ આવે છે એટલે માઇનસ આવ્યો. એટલે અહીંયા આનું મૂલ્ય 173 પ્લસ આ 100 એટલે 273. બંનેના મૂલ્યો સમાન આવ્યા એટલે કહીશું રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. જ્યારે બંને પ્રક્રિયામાં સંઘાત પહેલાંનું સંઘાત બાદનું સમાન આવે તો સંરક્ષણ થયું કહેવાય. અહીં તમે જોઈ શકો, અહીં બીજું એક કીધું છે આપણને
કે ભાઈ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક, તો આપણે વ્યાખ્યામાં જવું પડે. ચલો, સ્થિતિસ્થાપક હોય તો પર્ટિક્યુલર આપણે આવું બોલીએ છીએ, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. જોઈએ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે સંઘાત પહેલાં. ચલો K1 બરાબર હું એવું કહું 1/2 m યુઝ V0 સ્ક્વેર m V0 સ્ક્વેર બરાબર 1/2 m ગુણ્યા V0નું મૂલ્ય કેટલું છે આપણા માટે 200, તો 200નો વર્ગ થશે. એટલે અહીંયા એમ આવે જૂલ. ઓકે, ચલો થોડું કેમેરો આપણે ફેરવીએ એટલે આપણને દેખાય. ચલો હવે આપણે સંઘાત બાદ એને આપણે K2 કહીએ તો 1/2 m V સ્ક્વેર 1/2 m ગુણ્યા, એટલે બંને સરખું જ છે, સીધો જવાબ લખું 20,000 m, એકમ શું આવે છે જૂલ. એટલે K1 બરાબર K2, K1 અને K2ના મૂલ્યો કેવા સરખા થવાથી અહીં સંઘાત સ્થિતિસ્થાપક કેવું થશે? સ્થિતિસ્થાપક છે એમ કહેવાય. મિત્રો, તો આપણે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થયું અને સ્થિતિ ઉર્જાનું પણ સંરક્ષણ થયું. એટલે પરિણામે આપણે એવું કહી શકીએ કે ભાઈ સંઘાત સ્થિતિસ્થાપક છે અને રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે.